હાલ આપ જોઈ રહ્યા છો કે શ્રાવણ માસની જે છે શરૂઆત થઈ ચૂકી છે અને જે છે શ્રાવણ માસની અંદર જે છે લોકો જે છે મોટા પ્રમાણમાં જે છે ઉપવાસ કરતા હોય છે અને આ ઉપવાસની અંદર જે છે લોકો ફળાર અને ફરાળી વાનગીઓનો બહોળા પ્રમાણમાં જે છે ઉપયોગ કરતા હોય છે. તો ખાસ તેને અનુલક્ષીને અમારી ટીમ દ્વારા જે છે રાજકોટમાં વિવિધ જગ્યાએ જે ફરાળી વાનગીઓ જે બનાવવામાં આવતી છે તેની અંદર હાલ જે છે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો તેમાં આપ જોઈ શકો છો કે જે છે ફરાળી પેટીસ છે, બીજી ફરાળી વાનગીઓ છે, તેનો જે છે લોકો બહોળા પ્રમાણમાં જે છે ઉપયોગ કરતા હોય છે. તો તેને અનુલક્ષીને હાલ જે છે અહીંયા ફરાળી પેટીસ જે ઘરની અંદર બનાવવામાં આવી રહી છે તો ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ત્યાં જોઈ શકો છો કે ફરાળી પેટીસની અંદર જે છે લેભાગુ તત્વો દ્વારા જે છે તેની અંદર મિશ્રણ કરીને લોકોની લાગણીઓ દુભાવતા હોય છે. તો ખાસ આની અંદર જે છે ટેપિયોકા સ્ટાર્ચની જગ્યાએ તે લોકો જે છે મકાઈનો લોટ અથવા તો તપકીરના લોટનો જે છે ઉપયોગ કરતા જોવા મળતા હોય છે. પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કે તે લોકો જે ટેપિયોકા સ્ટાર્ચનો જ ઉપયોગ કરી રહ્યા છે ને આ બધી જે ફરાળી પેટીસ જે છે તેલની અંદર તળવામાં આવે છે. તો આપ જોઈ શકો છો કે એકને એક તેલની અંદર જે છે વારંવાર ખૂબ જ વધારે પ્રમાણમાં જે છે ફરાળી પેટીસ તળવામાં આવી રહી છે. તો જે તેલની અંદર જે છે એક ટીપીસી એટલે કે ટોટલ પોલાર કાઉન્ટ જે છે એક વેલ્યુ હોય છે તો તેનું રીડિંગ જે છે 24 જેટલું આવે તો તે નોર્મલ રેન્જમાં ગણાય છે. તો તે તેલની અંદર વાનગીઓ તળી શકાય છે. તો આપ અહીંયા જોઈ શકો છો કે ટીપીસી કાઉન્ટનું રીડિંગ લેતા અહીંયા આપણને જે છે 30 જેટલું જોવા મળેલ છે. તો જે ખરેખર છે દાજિયું તેલ કહી શકાય કે જે તેલનો બધી વાનગીઓ તળવામાં વારંવાર ઉપયોગ એક જ તેલનો થઈ રહ્યો છે. તો તેના કારણે જે છે ટીપીસી કાઉન્ટ હાઈ આવતી હોય છે અને આવા તેલની અંદર તળેલી વાનગીઓ જે છે ખાવાને કારણે જે છે લાંબા ગાળે જે આપણને છે હૃદય સંબંધિત બીમારીઓ, કોલેસ્ટ્રોલના આવી બધી બીમારીઓ જે છે આપણને થતી જોવા મળે છે. પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય ત્યારે આસ્થાળુઓ ખાસ કરીને ઉપવાસ એકટાણા કરતા હોય છે. તેમાં ફરાળી વાનગીઓ જ આરોગવાની હોય છે ઉપવાસ એકટાણામાં. તો આ જે ફરાળી વાનગીઓ છે એમાં ફરાળીમાં જે આપણે ગણતરીમાં નથી લેવાતા ખાસ કરીને અનાજ વગેરે અને એમાંય મકાઈનો લોટ એવી કોઈ વસ્તુ વાપરે છે કે નહીં એનું આપણે દર શ્રાવણ માસમાં આ ચેકિંગ હાથ ધરીએ છીએ જેથી શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ ન પહોંચે. કેટલા એકમોમાં આજ રોજ તમારા દ્વારા તપાસ કરવામાં આવી છે? આપણે પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો તેના આગલા દિવસથી આ ફરાળી વાનગીઓનું ચેકિંગ ચાલુ કરેલ છે જેમાં પેકિંગ તથા લૂઝ બધે દરેક પ્રકારની વાનગીઓનું ચેકિંગ કરીએ છીએ. એટલે આજે આપણે અત્યારે શરૂઆત કરી છે ગાંધીગ્રામ એસકે ચોકમાં જે બે આવે રાજશક્તિ તથા ઠક્કર ફરસાણ આવેલું છે તેમાં ચેક કરેલ. અત્યારે આપણો એટલું ખાસ એવો હતો કે ભાઈ ફરાળી વસ્તુમાં કોઈ નોન ફરાળી વસ્તુ એડિબલ એડ કરે છે કે નહીં. તો અત્યારે આપણે જે અત્યારે બેગ મળી આવેલ છે લોટની તે ફરાળી લોટની જ છે. એ સિવાય એનો આપણે સેમ્પલ પણ લેશું અને સેમ્પલ બાદ ખ્યાલ આવશે કે ભાઈ ફરાળી ખરેખર લોટ છે કે નહીં. ખાસ તો જે વસ્તુ બનાવવામાં આવે છે તે તેલમાં છે ને તેલની અત્યારે શું જી એટલે ફરાળી વાનગીનું યુનિટના ઉત્પાદનનું આપણે ચેકિંગ કરીએ તો ફરાળી લોટ સિવાય આપણે બટેટાની ગુણવત્તા એનું તેલ છે એ દાજિયું તેલ વાપરે છે કે નહીં એ સિવાય એની અંદર ડ્રાયફ્રૂટ અથવા તો સિંગદાણા જે વાપરતા હોય દરેકની ક્વોલિટી આપણે ચેક કરતા હોઈએ છીએ. મારું નામ મિતેશ જુબનપુત્રા છે, ઠક્કર ગ્રુપ. બસ અમને ફરાળી પેટીસ બનાવીએ છીએ જેનું ચેકિંગ આવ્યું છે અને એમાં અમે કઈ વસ્તુ યુઝ કરી છે એનું ચેકિંગ કરે છે. અમે બધી ફરાળી વસ્તુ યુઝ કરીએ છીએ. હું 5 વર્ષથી પેટીસનું કામકાજ કરું છું. દર શ્રાવણ માસમાં બનાવું છું. લોટ મળ્યો છે કે ફરાળી છે કે નહીં? એ ફરાળી પાવડર છે જેનું નામ ટોપિકો સ્ટાર્ચ પાવડર છે જે સ્પેસ કંપનીનો આવે છે જે અમે ફરાળી તરીકે યુઝ કરીએ છીએ જે સરકાર માન્ય છે. ખાસ કરીને જે તેલ છે એ યુઝ કરવામાં આવ્યું છે તે ખાવા લાયક નથી તેવું આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા. હા, તેલ અમે સવારે ચોખ્ખું જ પૂરેલું છે પણ એનું ટેમ્પરેચર વધારે હોય અને એમાં અમે જે પેટીસની માથે ટોપિકો સ્ટાર્ચ પાવડર નાખીએ છીએ એ પાવડર અમે પેટીસ તરીએ એટલે નીચે બેસે તાવડામાં તેના કારણે ટીપીસીનું પ્રમાણ વધારે આવેલું છે જેનું અમે ધ્યાન રાખશું. રોજ અમે 40 થી 50 કિલો પેટીસ બનાવીએ છીએ.